નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીશું ગરમીમાં પીવાના પાણીની રામાયણ। હજી તો ગરમીની શરૂઆત થઈ છે રાજ્યમાં, ત્યાં રાજ્યના અનેક જિલ્લામાં તાલુકામાં પાણીનો કકડાટ સામે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમરેલીના લીલિયાના મફત પ્લોટ વિસ્તારની મહિલાઓ દ્વારા પીવાના પાણી પ્રશ્ને ભારે હંગામો મચાવવામાં આવ્યો। આપને જણાવી દે કે પીવાના પાણી માટે મોટી સંખ્યામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો અને રજૂઆત કરવા મફત પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી। પીવાના પાણીની પારાયણને લઈને મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। તેમનું કહેવું હતું કે અનેક સમયથી પીવાનું પાણી મળતું નથી, ટેન્કર પૂરતા આવતા નથી, અમારી વાતને કોઈ ધ્યાને લેતું નથી। તેથી આ મોટી સંખ્યામાં મહિલાઓ આ જગ્યાએ પહોંચી હતી। મહિલાઓએ આરોપ લગાવ્યો કે કાળઝાળ ઉનાળામાં પીવાના પાણી મુદ્દે મુશ્કેલીઓ થઈ રહી છે, છતાં તંત્ર અમારી વાતને સાંભળતું નથી, જેથી તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેથી ગામના સરપંચની સામે મોટી સંખ્યામાં મહિલાઓ ટોળા સાથે આવી હતી અને પોતાની રજૂઆત કરી હતી। ત્યારબાદ સરપંચ આ મહિલાઓના ટોળા સાથે પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે પણ મહિલાઓની રજૂઆત કરવામાં આવી હતી। મહિલાઓની રજૂઆત હતી કે 300 મીટરની પાઇપલાઇન તંત્ર દ્વારા તાત્કાલિક તેમને ફાળવવામાં આવે। મહિલાઓના ઉગ્ર રોષને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ પાણીની પારાયણ દૂર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે અને તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું। સરકાર દ્વારા આવનારા 2-3 દિવસમાં નવી પાઇપલાઇન ફિટ કરવામાં આવશે અને ત્યારબાદ મફત પ્લોટ વિસ્તારમાં પાણી આપવાની ખાતરી આપવામાં આવતા મામલો આખરે થાળે પડ્યો હતો। હા, અમે અહીંયા પાણીની બાબત આપમાં આવ્યા છીએ અને સિવલપરામાંથી આવ્યા છીએ અમે, અને અમારે 2 મહિનાથી પાણી અમારે આવતું નથી, અને મોડું કે મીઠું અત્યારે અમારે પાણીની બહુ તકલીફ છે અને અમારે પાણીની બહુ જરૂરત છે। એટલે અમે 100 બાઈઓ અહીંયા આવી છીએ। પહેલાં ગયા અમે પંચાયત ઓફિસે સરપંચ પાસે, અને સરપંચ પાસેથી અમે આવ્યા છીએ પાણી પુરવઠામાં, અને જીવનભાઈ હોરા એમ કહે છે કે અમે 3 દિવસમાં અમે પાણી દેવાના સહી, અને 3 દિવસ સુધી તમે તમારા નથી, અમે અત્યારે પાણીના ટાંકાની સુવિધા અમે કરીએ છીએ, અને અમે અત્યારે પાણીની તમને ફૂલ સુવિધા કરી દઈએ છીએ। પછી 3 દિવસ પછી તમને લાઈન નાખી દેશું અને હનાળિયા લાઈન અમને તમને પાણીની લાઈન દેશું। સિવિલપરાની અંદર જે જૂનું કનેક્શન હતું અને એ લાઈન ગામડાની અંદર જતી હતી, બોવાડા ઇંગોરાળા ક્રાકતવાળી, એ લોકોએ નવી લાઈન નાખી એટલે આ કનેક્શન હતું એને રદ કરી નાખ્યું છે। કનેક્શન રદ કર્યા પછીથી એક અમે મિટિંગ કરી હતી, અને મિટિંગ કર્યા પછી એણે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે તમને 300 મીટર એટલે કે 1000 ફૂટ નવી લાઈન આપી, સનાળિયા રોડેથી ત્યાં તમે એનું એક્સ્ટ્રા કનેક્શન નવું આપી દો, અને એમાં જે કાંઈ ખર્ચો થાય એ પાણીપુરા બોર્ડવાળા લાઈન આપે છે, બાકીનો વધારાનો ખર્ચો જે કાંઈ કરવાનો છે એ ગ્રામ પંચાયત લીલિયા કરે છે। અને એવું કરી અને આજે કાગળ તો અમે એને જો કે 3 દિવસમાં મોકલી દીધો, પણ 2 દિવસ રજાના હિસાબે કોઈ હતા નહીં, એટલે આજે અમને અત્યારે આગળ કાગળ આપે છે, એટલે બપોર પછી અથવા તો કાલ સવારમાં ભીંગરણથી લાઈન લઈ અને કાલને કાલે અમે લાઈન ચાલુ કરવાના થઈ, અને 2 દિવસથી વધીને 3 દિવસમાં એ લોકોને પાણી મળે એવા પ્રયત્ન કરવી છે।